ચોખ્ખું છે એકદમ. વાહ મિત્રો, અમે આવી ગયા છે હવે અમારું પ્રવાસનું છેલ્લું સ્થળ. મહાત્મા ગાંધીજીએ જે દાંડી કૂચ યાત્રા કરીને દાંડી ગામે અહીંયા મુકામે નવસારી જિલ્લાના દાંડી ગામે આવ્યા તે દરિયા કિનારો મિત્રો જે હમણાં આપણે જોયો તે પૂજ્ય બાપુએ જે સત્યાગ્રહ કર્યો ત્યાં દરિયાનું પાણી જતું હતું તે જગ્યા પર સેફી વેલાની બાજુમાં. અને આ દરિયા કિનારો છે દાંડીનો, જે બીચ ઉપર એટલું મસ્ત વાતાવરણ છે, એટલું સરસ વાતાવરણ છે મિત્રો કે નવસારી જિલ્લાના દાંડી વિસ્તારમાં આ બીચ ઉપર અમારા વિદ્યાર્થીઓ બાળકો વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકો જે દરિયા કિનારેની મુલાકાત લઈ રહ્યા છે. અત્યારે સનસેટ પોઈન્ટ જેવું વાતાવરણ છે મિત્રો. દરિયો ખળખળ રીતે પોતે ગુંજારાવ કરી રહ્યો છે. બાળકો એના કિનારા પર નાચી રહ્યા છે અને માટીની સાથે રમત રમી રહ્યા છે. પોતાને મનગમતા રમકડાઓ બનાવી રહ્યા છે. અને સૂર્યદેવ છે તે અત્યારે અસ્ત ઉપર છે, એટલે સૂર્યદેવનો એકદમ મસ્ત નારંગી જેવો કલર છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ સનસેટ પોઈન્ટ એટલું બધું વાતાવરણ છે સુંદર, આના આહલાદક બનાવે છે. અહીંયા ઊંટની સવારી ચાલુ છે. ઘણા બધી બાળકો, ઘણા બધી લોકો છે આ દરિયા કિનારાના બીચની મુલાકાત લઈ રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. અહીંયા અમારા દીકરાઓ છે વિનોબા આશ્રમ શાળા ગળત છે લખી રહ્યા છે માટીની અંદર. આ દરિયાની રેતીની અંદર બાળકો પોતપોતાના મનગમતા જે સ્લોગનો છે, બાળકો મનગમતી રમતો છે, એ રમકડાઓ છે અહીંયા બનાવી રહ્યા છે. મિત્રો વાતાવરણ તો જુઓ કે જ્યાં 16 કળાએ કુદરત જ્યાં ખીલ્યો છે તે જગ્યા એટલે આ દરિયા કિનારો. મિત્રો અમે દાંડીના દરિયા કિનારે બીચ ઉપર પહોંચી ગયા છે. બાળકો રેતીની અંદર રમી રહ્યા છે, સરસ મજાની ડિઝાઇનો દોરી રહ્યા છે, પોતાના મનગમતા ચિત્રો, મનગમતા રમકડાઓ બનાવી રહ્યા છે. હા, કિતના પ્યારા સુનહરા સુંદર નજારા હૈ, ક્યા બાત હૈ. સગળું સુંદર વિભુ હશે તું કેટલો સુંદર. મિત્રો ભગવાન કેટલો સુંદર હશે. અહીંયા સરસ મજાની કલ્પના થાય કે આટલું સુંદર વાતાવરણ જે ચિત્રકાર પોતે પોતાની કલમથી ચિત્રની અંદર આંકી ન શકે એટલું આહલાદક અને સુંદર દ્રશ્ય આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. મિત્રો ખરેખર કુદરત છે, કણ કણમાં રણછોડ છે અને પ્રકૃતિ જ્યાં જ્યાં છે ત્યાં ખરેખર ભગવાન ઈશ્વર હંમેશને માટે મોજૂદ છે. આ સૌંદર્ય જ ઈશ્વર છે, આ સુંદરતા જ ઈશ્વર છે અને આ બાળકની ખુશીઓ એ પણ ઈશ્વર જ છે. વાહ, સરસ મજાનું એ પોતાની કલ્પના પ્રમાણેનું એ ચિત્ર દોરી રહ્યા છે બાળકો. અહીંયા વાહ, બાળકોની ખુશીનો કોઈ પાર નથી મિત્રો. જીવ તો શંખ રે જી. તો એને પાછો પાણીમાં છોડ દેવાનો. હા, જીવ તો શંખ છે. વાહ દીકરાઓ વાહ. અહીંયા જળની અંદર જે સરીસૃપો રહે છે, જળચર પ્રાણીઓ કે જળની અંદર પાણીની અંદર રહેતા જે શંખ છે, શંખલાઓ છે તે રહે છે, તે અમારા બાળકો છે શોધીને રમી રહ્યા છે. અહીંયા જે બાળકોએ કૂવો ગાળ્યો છે, કૂવો. ઓહો, પાણી પણ આવી ગયું છે. વેરી ગુડ. હા, પાણી આવ્યું. આદર્શના કૂવામાં પાણી આવ્યું ભાઈ, પાણી આવ્યું.